વિદ્યાર્થી મિત્રો, આજે આપણે શબ્દ શક્તિઓ એટલે કે શબ્દકોશ શક્તિઓ, શબ્દની જે શક્તિઓ છે એના વિશે માહિતી મેળવીશું અથવા એને એક્ઝામમાં બીજી રીતે પણ પ્રશ્ન પૂછાઈ શકે. શબ્દ શક્તિઓ એટલે શું, તેનું સ્વરૂપ ચર્ચો. તો પ્રસ્તાવના અહીંયા જે વ્યાખ્યા આપેલી છે, તદ્દોષો શબ્દાર્થો સગુણ અનલંકૃતિ પુનઃ ક્વાપી. એટલે કે એ શું કીધું છે કે વાક્ય કેવું હોવું જોઈએ? દોષ રહિત, શબ્દ અને અર્થવાળું, સગુણો ગુણોથી વિભૂષિત, અનલંકૃતિ પુનઃ ક્વાપી અને અલંકારોથી અલંકૃત હોવું જોઈએ. તો તેમાં વાચ્યાર્થ, લક્ષ્યાર્થ અને વ્યંગ્યાર્થ જે વાક્ય આપવામાં આવેલું હોય એનો વાચ્યાર્થ કયો છે, લક્ષ્યાર્થ ક્યારે બને છે અને વ્યંગ્યાર્થ ક્યારે એને કહી શકાય. તો શબ્દની શક્તિઓ એટલે શું? શબ્દની શક્તિ અંગે મતભેદો. શબ્દની શક્તિઓ અંગે વિદ્વાનોના જુદા જુદા મતભેદો છે. અને હવે છે શબ્દની શક્તિઓનો પરિચય. તો કે અભિધા શક્તિ. અભિધા શક્તિ છે એ વ્યંગ્યાર્થથી પ્રાપ્ત થાય છે, અભિધાથી પ્રાપ્ત થાય છે. બીજું છે લક્ષ્યાર્થ. જે કોઈ બીજા શબ્દોનો આપણે વાક્યના અર્થ મેળવવા માટે જ્યારે આરોપિત કરીએ છીએ ત્યારે લક્ષ્યાર્થ બને છે. તો એ લક્ષણા શક્તિથી પ્રાપ્ત થાય છે, જેના 6 પ્રકારો છે. અને છેલ્લે છે વ્યંજના શક્તિ. જે વ્યંગ્યાર્થથી, જે વાક્યમાં વ્યંગ્યાર્થ હોય એ વ્યંજના શક્તિથી પ્રાપ્ત થાય છે. તો આ શબ્દોની શક્તિઓ વિશે આપણે વિસ્તારથી માહિતી મેળવીશું. તો જોઈએ પ્રસ્તાવના. મમ્મટે કાવ્યનું લક્ષણ આપતા કહ્યું છે, તદ દોષૌ શબ્દાર્થૌ સગુણૌ અનલંકૃતિ પુનઃ ક્વાપી. તો કે કાવ્ય છે કેવું? તો કે દોષ રહિત, શબ્દ અને અર્થવાળું અને ગુણોથી યુક્ત એટલે કે અલંકારોથી યુક્ત હોવું જોઈએ. તેમાં કાવ્ય શબ્દ અને અર્થ ભેગા મળીને બને છે એમ કહ્યું છે. અર્થ 3 પ્રકારે છે. શું કે છે? અર્થ ક્યારે મળે છે? તો કે વાક્યાર્થ આપણને ક્યારે પ્રાપ્ત થાય છે? તો કે જ્યારે શબ્દ અને અર્થ ભેગા મળીને બને છે ત્યારે જ આપણે એનો અર્થ પ્રાપ્ત થાય છે. તો અર્થ છે એ 3 પ્રકારે છે: વાચ્યાર્થ, લક્ષ્યાર્થ અને વ્યંગ્યાર્થ. તો આ વાચ્યાર્થ, લક્ષ્યાર્થ અને વ્યંગ્યાર્થ 3 અર્થ છે. તો એ કઈ શબ્દની શક્તિથી પ્રાપ્ત થાય છે? તો આ અર્થ 3 પ્રકારના શબ્દથી મળે છે: વાચક શબ્દથી, લક્ષક શબ્દથી અને ત્રીજું છે વ્યંજક વાચક શબ્દ. અભિધા શક્તિથી વાચ્યાર્થ આપે છે. અભિધા શક્તિ છે એ વાચ્યાર્થ આપે છે. લાક્ષણિક લક્ષક શબ્દ લક્ષણા શક્તિથી લક્ષ્યાર્થ આપે છે. જે લક્ષક શબ્દ છે એનાથી લક્ષ્યાર્થ પ્રાપ્ત થાય છે. વ્યંજક શબ્દ વ્યંજના શક્તિથી વ્યંગ્યાર્થ આપે છે. હવે વ્યંગ્યાર્થથી જે આપણે જોયું કે આમાં કીધું છે વાચ્યાર્થ, લક્ષ્યાર્થ અને વ્યંગ્યાર્થ એ 3 અર્થ છે. તો તેમાં અભિધા શક્તિથી વાચ્યાર્થ પ્રાપ્ત થાય છે, લક્ષક શબ્દથી લક્ષ્યાર્થ પ્રાપ્ત થાય છે અને વ્યંજક શબ્દથી વ્યંગ્યાર્થ પ્રાપ્ત થાય છે. આ ઉપરાંત કુમારીલ અને તેના અનુયાયી મીમાંસાવાદીઓ તાત્પર્ય નામની શક્તિ સ્વીકારે છે, જેનાથી તાત્પર્યાર્થ વાક્યાર્થના બોધ થાય છે. શું કે છે અહીંયા? મીમાંસાવાદીઓ તાત્પર્ય નામની કુમારીલ ભટ્ટ અને તેના અનુયાયીઓ મીમાંસકો છે એ તાત્પર્ય નામની એક શબ્દની શક્તિ એટલે કે તાત્પર્યાર્થ શક્તિનો સ્વીકાર કરે છે, જેનાથી તાત્પર્યાર્થ અથવા તો વાક્યાર્થનો બોધ થાય છે. આપણે અગાઉના વિડીયોમાં જોયું કે તાત્પર્યાર્થ એટલે શું? તો એમાં જે છે આકાંક્ષા, યોગ્યતા અને સન્નિધિ. તો આ તાત્પર્યાર્થ છે એ આ 3 શબ્દ શક્તિઓ એટલે કે આ તાત્પર્યાર્થ એટલે એ ત્રણેયના આધારે વાક્યાર્થનો બોધ થાય છે. શબ્દની શક્તિઓ એટલે શું? તો શબ્દમાં અર્થ આપવાની વૃત્તિ, વ્યાપાર, પ્રક્રિયા, પેટન્ટિયાલિટી એટલે કે સંભાવના ને શક્તિ કહે છે. શબ્દમાં અર્થ આપવાની જે વૃત્તિ છે એને શબ્દની શક્તિ કહે છે. એટલે કે શબ્દમાં આપણને જેનો અર્થ પ્રાપ્ત થાય છે તો એ શબ્દની શક્તિ દ્વારા જ પ્રાપ્ત થાય છે. તે શબ્દમાં રહેલી છે તેમ કલ્પવામાં આવે છે. શબ્દની શક્તિ છે એ શબ્દમાં રહેલી જ હોય છે એવું કલ્પવામાં આવે છે. આ શક્તિ વડે જ શબ્દ અર્થ ક્ષમતા ધારણ કરે છે. તો કે આ શબ્દની જે શક્તિ છે એનાથી જ આપણને અર્થ પ્રાપ્ત થાય છે, અર્થ ક્ષમતા મળે છે.
શબ્દની શક્તિ અંગે મતભેદો. હવે શબ્દની શક્તિઓ અહીંયા કીધું છે કે શબ્દમાં રહેલી શક્તિ છે એના આધારે જ આપણે એનો અર્થ છે આપણે એના અર્થને પ્રાપ્ત કરી શકીએ, વાક્યાર્થને સમજી શકીએ છીએ. તો એના વિશે પણ મતભેદો છે. શબ્દ શક્તિઓની સંખ્યા, તેના સ્વરૂપ, તેના કાર્યો અંગે શાસ્ત્રકારે, સાહિત્યાચાર્યો વચ્ચે પર્યાપ્ત મતભેદ છે. થોડો ઘણો મતભેદ એમાં ચાલ્યા કરે છે. બીજું છે અભિધા લક્ષણાનો સર્વ શાસ્ત્રકારો સ્વીકાર કરે છે. અભિધા શક્તિથી વાક્યાર્થ પ્રાપ્ત થાય છે એનો બધા જ શાસ્ત્રકારો એનો સ્વીકાર કરે છે. એમાં કોઈ પણ પ્રકારનો મતભેદ જોવા મળતો નથી. હવે વ્યંજના શક્તિનો દાર્શનિકો, વૈયાકરણો અને કેટલાક સાહિત્યાચાર્યો સ્વીકાર કરતા નથી. હવે વ્યંજના શક્તિમાં જેવી રીતે શબ્દ શક્તિઓ વિશે મતભેદ છે એવી જ રીતે અહીંયા વ્યંજના શક્તિ વિશે પણ અમુક વૈયાકરણો, સાહિત્યાચાર્યો વગેરે એનો સ્વીકાર કરતા નથી. તાત્પર્ય નામની શક્તિ સ્વીકારવા અંગે મીમાંસકો, નૈયાયિકો, વૈયાકરણો, સાહિત્યાચાર્યો વચ્ચે તીવ્ર મતભેદ છે. હવે તાત્પર્ય નામની શક્તિ આપણે જોયું કે આગળ આકાંક્ષા, યોગ્યતા અને સન્નિધિ, તો આ તાત્પર્ય નામની શક્તિ છે એમાં પણ અમુક નૈયાયિકો, વૈયાકરણો છે એને સ્વીકાર કરે છે ને અમુક જે સ્વીકાર કરે છે એ અભિધાનવાદીઓને જે એનો સ્વીકાર કરતા નથી એ અન્વિતાભિધાનવાદીઓ. શબ્દ શક્તિનો પરિચય. હવે પેલું છે અભિધા શક્તિ. મમ્મટના મતે વાચ્યાર્થ કે મુખ્યાર્થનો બોધ કરાવતી શબ્દની શક્તિને અભિધા કહે છે. અહીંયા મમ્મટના આધારે આપણે જોઈએ તો વાચ્યાર્થ અને મુખ્યાર્થનો બોધ કરાવતી શબ્દની શક્તિને અભિધા એટલે કે મુખ્ય વાક્ય જે છે, મુખ્ય એનો અર્થ કઈ રીતે પ્રાપ્ત થાય છે. જે મુખ્ય વાક્ય આપવામાં આવે તો અભિધા નામની શક્તિથી જ આપણે એને ઓળખી શકીએ છીએ. જેને એ જેમાં જે શક્તિ રહેલી છે શબ્દમાં, એ જે વાક્યાર્થમાં જે શક્તિ રહેલી છે એ અભિધા શક્તિ છે. સહ મુખ્યાર્થ તત્ર મુખ વ્યાપાર અશ અભિધા અવ્યતે. અભિધા શક્તિ શબ્દની મુખ્ય વૃત્તિ, વ્યાપાર શક્તિ છે. તેના આધારે શબ્દનો સાક્ષાત સાંકેતિક અર્થનો બોધ થાય છે. અભિધા શક્તિ શું છે તો કે મુખ્ય વૃત્તિ, મુખ્ય વાક્ય જે છે મુખ્યાર્થ, તો એના આધારે એના શબ્દમાં રહેલી અભિધા શક્તિ છે એના આધારે જ એનો અર્થ પ્રાપ્ત થાય છે. એમાં રહેલો જે સંકેત, અહીં કીધું છે સાક્ષાત સાંકેતિક અર્થનો બોધ થાય છે. એમાં રહેલ સંકેતનો પણ એના આધારે જ એ શબ્દની શક્તિના આધારે જ એને આપણે સમજી શકીએ છીએ. આવો સાક્ષાત સંકેતિત અર્થ આપે તે શબ્દને વાચક શબ્દ કહે છે. વાચક શબ્દ અભિધા શક્તિથી વાચ્યાર્થ આપે છે. વાચક શબ્દ કહ્યું ને, વાચ્યાર્થ શેનાથી પ્રાપ્ત થાય તો કે વાચક શબ્દથી એ પ્રાપ્ત થાય છે. અભિધા શક્તિથી વાચક શબ્દે આપેલા વાચ્યાર્થને ફર્સ્ટ મિનિંગ એટલે કે પ્રાથમિક, પ્રાઇમરી મિનિંગ, યોને મિનિંગ શબ્દકોશગત અર્થ કરે છે. શું કે છે મુખ્ય, અહીંયા ફર્સ્ટ મિનિંગ એટલે કે સૌથી પહેલો જ અર્થ વાક્યાર્થમાં રહેલો, સૌથી પહેલા જ આપણે એને મુખ્યાર્થ કહીએ છીએ તો એ આ કોષગત વાચ્યાર્થને જ ફર્સ્ટ મિનિંગ અથવા તો સૌથી પહેલો મિનિંગ આપણે કહી શકીએ છીએ. હવે લક્ષણા શક્તિ. કેટલીક વાર એમ પણ બને કે શબ્દની અભિધા શક્તિથી પ્રાપ્ત થતો વાચ્યાર્થ વાક્યાર્થમાં બંધ બેસતો ન પણ જણાય. આપણે જોયું કે અભિધા શક્તિથી આપણે વાક્યાર્થ અથવા તો વાચ્યાર્થ પ્રાપ્ત કરીએ છીએ, પણ ઘણીવાર એવું બને કે એ વાક્યાર્થમાં ઘણીવાર એ વાક્ય છે એ બંધ બેસતું ન હોય, ત્યારે લક્ષણા શક્તિની જરૂર પડે છે. ત્યારે તે વાચ્યાર્થ સાથે સંબંધ ધરાવતો એવો તે શબ્દનો બીજો દર્શક એટલે કે લાક્ષણિક અર્થ લેવામાં આવે તો વાક્યાર્થ બંધ બેસતો જણાય છે. જ્યારે વાક્યાર્થ છે એ બંધ બેસતો ન હોય ત્યારે આપણે લક્ષણા શક્તિનો સ્વીકાર કરીએ છીએ. એટલે લક્ષાર્થને એમાં સમાવેશ, એના નજીકનો બીજો દર્શક એટલે કે એમાં નજીકનો બીજો એવો કોઈ વાક્ય લેવામાં આવે અથવા તો શબ્દમાં આરોપિત કરવામાં આવે એ લાક્ષણિક અર્થ છે. આવા દર્શકને લક્ષાર્થ કહે છે. શબ્દમાં રહેલી લક્ષણા શક્તિ વડે લક્ષ્યાર્થનો બોધ થઈ શકે છે. શબ્દમાં રહેલી આપણે જોયું ને કે જેવી રીતે અભિધા શક્તિ રહેલી છે શબ્દમાં, એવી રીતે એના નજીકનો અર્થ લેવાથી જે લક્ષાર્થ આપણે લઈએ છીએ, જે શબ્દ આરોપિત કરીએ છીએ એને લક્ષાર્થ કહે છે. અને એ ક્યાં નથી તો કે લક્ષણા શક્તિથી પ્રાપ્ત થાય છે. શબ્દની લક્ષણા શક્તિ પ્રવર્તન માટે 3 શરતોનું પાલન થવું જરૂરી છે. શું કીધું છે કે
લક્ષણાશક્તિના પ્રવર્તન માટે 3 શરતોનું પાલન જરૂરી છે. મુખ્યાર્થનો બોધ એટલે કે મુખ્ય અર્થનો બોધ. બીજું, લેવામાં આવનાર લક્ષાર્થનો વાચ્યાર્થ સાથે કોઈને કોઈ પ્રકારનો સંબંધ, તદયોગ એટલે કે પરસ્પર જે શબ્દો છે એ યોગ્ય હોવા જોઈએ. આપણે જે નજીકનો અર્થ લઈએ છીએ તો એને એ અનુકૂળ એને યોગ્ય શબ્દ હોવા જોઈએ. દાખલા તરીકે આપણે એમ કીધું હોય કે ગાયને બાંધ. હવે એક વાક્ય સવારે એમ કહેવામાં આવે ગાયને, અને સાંજે એમ કહેવામાં આવે કે બાંધ. અથવા તો અહીંયા યોગ્યતાનું વાત છે એટલે કે કીધું હોય કે અગ્નિથી વૃક્ષને સિંચો, તો એ યોગ્ય છે નહીં, પણ જળથી વૃક્ષને સિંચો તો એ યોગ્ય છે. તો અહીંયા પરસ્પર યોગ્ય છે એવો અર્થ લેવો જોઈએ. ત્રીજું, મુખ્યાર્થને છોડી લક્ષાર્થનું ગ્રહણ કરવા માટે કાં તો તેનો અર્થ ગ્રહણ કરવાની રૂઢિ અથવા તો તેમ કરવાનું ખાસ પ્રયોજન હોવું અનિવાર્ય છે. જે આપણે લક્ષાર્થ લઈએ છીએ તો એને જે લીધો છે તો એના માટેનું કોઈ ખાસ રૂઢિગત માન્ય હોવું જોઈએ એ શબ્દ, કાં તો એનું ખાસ કાંઈ પ્રયોજન હોવું જોઈએ. જેમ કે અહીંયા ઉદાહરણ છે ગંગાયામ ઘોષ. તો ગંગાયામ ઘોષ વાક્યમાં અભિધા શક્તિથી પ્રાપ્ત વાચ્યાર્થ ગંગામાં ઝૂંપડી એટલે કે ગંગામાંના જલ પ્રવાહ ઉપર ઝૂંપડું તે સંભવિત નથી. એ કીધું છે ગંગાયામ ઘોષ એટલે કે ગંગાના જળ પ્રવાહ ઉપર ઘોષ એટલે કે ઝૂંપડું, તો એ શક્ય છે નહીં. તો એના માટે યોગ્ય શબ્દ આપણે લક્ષાર્થને ગ્રહણ કરવો પડશે, કારણ કે અહીંયા ગંગાયામ ઘોષ એ જલ પ્રવાહ ઉપર ઝૂંપડું એ વાક્ય બરાબર બંધ બેસતું આવતું નથી. તો આ વાક્યાર્થને સમજવા માટે આપણે લક્ષ્યાર્થનો જરૂર પડશે. તો વાક્યાર્થ બંધ બેસતો નથી, તેથી મુખ્યાર્થ એટલે કે વાચ્યાર્થ સાથે સંબંધિત બીજો અર્થ જરૂરી લક્ષણા શક્તિથી પ્રાપ્ત લક્ષાર્થ ગંગા માના કિનારા પર ઝૂંપડી. અહીંયા જલપ્રવાહ જે છે એની જગ્યાએ શું આવી જશે? કિનારા પર. ઝૂંપડી એ વાક્યાર્થ બંધ બેસતો થાય છે. જો અહીંયા કીધું છે કે તદયોગ એટલે કે પરસ્પર યોગ્ય શબ્દ હોવા જોઈએ, તો અહીંયા યોગ્યતા પણ ધરાવે છે. જેવી રીતે ગંગાના જલપ્રવાહ પર, પછી અહીંયા કીધું કે રૂઢિ અથવા તો ખાસ પ્રયોજન હોવું જરૂરી છે. તો અહીંયા ગંગાના કિનારે ઝૂંપડી આપણે લક્ષાર્થ લીધો ગંગાના કિનારે, તો ગંગાનું કિનારો એવું જ કેમ? તો કે એ રૂઢિગત પ્રયોજનાનું શું હોઈ શકે? તો કે ગંગાની પવિત્રતા, શીતળતા, એની શીતળતાના ગુણો છે એ ઝૂંપડીમાં રહેલા છે, એના માટે થઈને આ છે એ યોગ્ય છે. મમ્મટના મતે લક્ષણાના 6 પ્રકારો છે. લક્ષણાના 6 પ્રકારો, એમાં સૌથી મુખ્ય 2 પ્રકાર છે, શુદ્ધ લક્ષણા અને બીજું છે ગૌણી લક્ષણા. શુદ્ધ લક્ષણા છે સાદૃશ્ય સંબંધ આધારિત છે, જ્યારે ગૌણી લક્ષણા છે એ સાદૃશ્ય સંબંધિત આધારિત છે. હવે શુદ્ધ લક્ષણાના 4 પ્રકારો પડે છે, પેટા પ્રકારો. લક્ષણ લક્ષણા, જેનું ઉદાહરણ છે ગંગાયામ ઘોષ, ગંગા પર ઝૂંપડું છે. ઉપાદાન લક્ષણા, કુંતહા પ્રવિશંતિ, ભાલાઓ પ્રવેશે છે. સારોપા શુદ્ધા લક્ષણા, જેનું ઉદાહરણ છે આયુઃ ધૃતમ, ઘી આયુષ્ય છે. સાધ્યવસાના શુદ્ધા લક્ષણા, આયુઃ એવ ઇદમ, આ જ આયુષ્ય છે. હવે જોઈએ ગૌણી લક્ષણાના પેટા પ્રકારો. સારોપા ગૌણી લક્ષણા, જેનું ઉદાહરણ છે ગૌ વાહિક, વાહિક બળદ છે અથવા તો મજૂર બળદ છે. સાધ્યવસાના ગૌણી લક્ષણા, ગૌ અયમ, આ બળદ છે. આપણે અહીંયા ડિટેલમાં એની માહિતી નથી જોતા, કારણ કે અગાઉના વિડીયોની અંદર લક્ષણાના પ્રકારો છે એ આપણે વિસ્તારથી સમજી લીધેલા છે. લક્ષણાનું સ્વરૂપ, મમ્મટના મતે લક્ષણા આરોપિત ક્રિયા છે. લક્ષણા સાંત્ર્યાર નિષ્ઠ વ્યાપાર છે. શું કે છે અહીંયા? લક્ષણાનું સ્વરૂપ આપતા મમ્મટ કહે છે કે લક્ષણા આરોપિત ક્રિયા છે, કે વાચ્યાર્થમાં જ્યારે, મુખ્યાર્થમાં જ્યારે વાક્ય છે એ બંધ બેસતું ન જણાય ત્યારે આપણે એને નજીકનો જે અર્થ પ્રાપ્ત કરીએ છીએ એ લક્ષાર્થ છે, અને એ આરોપિત કરવામાં આવે છે, જેના કારણે થઈને એને આરોપિત ક્રિયા કહે છે. હવે ત્રીજું છે વ્યંજના શક્તિ. મુખ્યાર્થ તથા લક્ષાર્થ બંનેથી ચડિયાતો તે વ્યંગ્યાર્થ છે. વ્યંગ્યાર્થ શબ્દમાં રહેલી વ્યંજના શક્તિથી જ પમાય છે. શું કે છે અહીંયા? મુખ્યાર્થ અને લક્ષાર્થ. આપણે જોયું કે મુખ્યાર્થ અને એ ન મળે ત્યારે લક્ષાર્થ, તો એનાથી પણ ચડિયાતો કયો છે? તો કે વ્યંગ્યાર્થ. મમ્મટના મતે વ્યંગ્યાર્થ છે એ ચડિયાતો છે. અને વ્યંગ્યાર્થ છે શબ્દમાં રહેલી વ્યંજના શક્તિથી જ પમાય છે. જેવી રીતે આપણે જોયું કે અભિધા શક્તિથી વાક્યાર્થ પ્રાપ્ત થાય છે, લક્ષણા શક્તિથી લક્ષાર્થ પ્રાપ્ત થાય છે, એવી જ રીતે
વ્યંજના શક્તિથી જ વ્યંગ્યાર્થ છે એ પ્રાપ્ત થાય છે. વ્યંગ્યાર્થને સ્ફુરાયમાન સૂચિતાર્થ સુગેસ્ટેડ મિનિંગ કહે છે, એટલે કે સૂચવેલ મૂળ ખાણરૂપ. તેને ધ્વન્યાર્થ પણ કહે છે, જેમાં ધ્વન્યાર્થ સૂચિત કે વ્યંજિત થતો હોય એવું કાવ્ય જ મમ્મટના મતે સર્વોત્તમ છે. તેને ધ્વનિ કાવ્ય કહે છે. મમ્મટે જે કાવ્યના પ્રકારો આપેલા છે તો એમાં પણ મમ્મટ છે એ જેમાં ધ્વન્યાર્થ મુખ્ય હોય, વ્યંગ્યાર્થ મુખ્ય હોય ત્યારે જે ઉત્તમ કાવ્ય ગણે છે. જેમાં વ્યંગ્યાર્થ ગૌણ રહે તેવા કાવ્યને મમ્મટ મધ્યમ ગુણીભૂત વ્યંગ્ય કાવ્ય કહે છે. પણ જેમાં વ્યંગ્યાર્થ ગૌણ હોય તેને મધ્યમ પ્રકારનું કાવ્ય કહે છે. જેમાં વ્યંગ્યાર્થ હોય નહીં એવું કાવ્ય મમ્મટના મતે અધમ, અવર કે ચિત્ર કાવ્ય માત્ર છે. જેમાં વ્યંગ્યાર્થ સ્ફુરાયમાન થતો જ ન હોય તેને મમ્મટ છે એ અધમ, અવર પ્રકારનું એટલે કે ચિત્રકાવ્ય. અને ચિત્રકાવ્ય એટલે કે માત્ર શાબ્દિક નટવેડા, માત્ર એનો ઉલ્લેખ છે પણ એનો કોઈ અર્થ સરતો નથી એવું એ મમ્મટ કહે છે. વ્યંગ્યાર્થ જેમાં સ્ફુરાયમાન ન હોય તેને અધમ, અવર પ્રકારનું અથવા તો ચિત્રકાવ્ય પણ કહે છે. અલબત્ત કેટલાક સાહિત્યાચાર્યો મહિમ, ભટ્ટ વગેરે વ્યંજના શક્તિનો વિરોધ કરે છે. નૈયાયિકો, દાર્શનિકો, મીમાંસકો તેનો વિરોધ કરે છે. સાહિત્યના ક્ષેત્રમાં તો વ્યંજના શક્તિની જ બોલબાલ છે, અનેરી મહત્તા છે. અમુક વિવેચકો, મીમાંસકો, દાર્શનિકો છે એનો વિરોધ પણ કરે છે. શેનો? તો કે વ્યંજના શક્તિનો. પણ અમુક જે છે એ તો પરંતુ સાહિત્યની દ્રષ્ટિએ જોઈએ તો એમાં વ્યંજના શક્તિની જ અનેરી મહત્તા છે, બોલબાલા છે. હવે છેલ્લે છે ઉપસંહાર અથવા તો સમાપન. આમ એકનો એક શબ્દ અભિધા, લક્ષણા, વ્યંજના શક્તિના આધારે જ વાચક, લક્ષક કે વ્યંજન બની મુખ્યાર્થ, લક્ષાર્થ કે વ્યંગ્યાર્થ આપવા સક્ષમ બને છે. શું કે છે? એકનો એક શબ્દ અભિધા, લક્ષણા અને વ્યંજના એ ત્રણેય શક્તિઓના આધારે જ વાચક, લક્ષક અને વ્યંજક બની મુખ્યાર્થ, લક્ષાર્થ કે વ્યંગ્યાર્થ પ્રાપ્ત થાય છે. અહીંયા શબ્દ શક્તિ વગર છે એ લક્ષાર્થ, વ્યંગ્યાર્થ કે મુખ્યાર્થ છે એ આપણે પ્રાપ્ત થતા નથી. એનાથી જે બનવા એને એ અર્થ આપવા માટે એ આ શબ્દ શક્તિ જરૂરી છે. તો અહીંયા આપણો પ્રશ્ન પૂરો થાય છે. થેન્ક યુ.